પાલકના પરોઠા બનાવવાના છે ને એટલા માટે. આપણે થોડી વાર આપણે લોટ રાખ્યો તો તોય પણ જો કૂણવાઈ ગયો છે, સેટ થઈ ગયો છે સરસ. તો આપણે છે ને એક બાઉલ લોટ બાંધ્યો તો એમાંથી 6 જેવા પરોઠા બનશે. એક સરખા આપણે લુવા કરી લેશું. જો આજે આપણે સરસ મજાના પાલકના ગ્રીન પરોઠા કરી છે. તો વિડીયોને એન્ડ તક જોજો, કેવી સબ્જી થાય છે અને આપણા કેવા પરોઠા થાય છે તે પણ જોજો. તો આપણે છે ને અત્યારે છે ને આટલું થોડું નાનું જ આપણે પરોઠું વણશું અને એમાં છે ને આપણે થોડી ઘી લીધું છે મેં, તો ઘી લગાવીશું એની ઉપર ને થોડો કોરો લોટ લેશું અને આ છે ને આપણે પરોઠા ટ્રાયેંગલમાં કરશું. ત્યારે ગેસની આંચ છે ને આપણે ધીમી રાખી છે. સબ્જીની વચ્ચે વચ્ચે એને પણ આપણે ચેક કરતા જશું. જો તમે આમાં ચોરસ શેપ દેવો હોય તો તે પણ દઈ શકાય, ને તમારે નોર્મલ ગોળ કરવા હોય તો રાઉન્ડમાં તો પણ કરી શકાય. જો આ રીતે વચ્ચે પેલા છે ને આપણે સબ્જી જોઈ લઈ. આપણે સૂકી સબ્જી બનાવી છે એટલે થોડી વારે આપણે ચેક કરતા જશું. તો આજે આપણે સરસ મજાના પાલકના પરોઠા અને આલુ અને મેથીની સબ્જી બનાવી છે. તો આપણી છે ને લોઢી સરસ તપી ગઈ છે, તો આપણે એડ કરી દઈશું. પરોઠું આપણે બનાવ્યું છે ત્યાં સુધીમાં આપણે બીજું પરોઠું બનાવી લઈએ. આજે આપણે સરસ મજાના પાલકના પરોઠા અને આલુ અને મેથીની સરસ સૂકી સબ્જી બનાવી છે. જો મારી ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી અને લાઈક જરૂરથી કરજો. તમારી લાઈક મને ઉત્સાહ અને ઉમંગ આપશે અને કાલે પછી આપણે 10 વાગે લાઈવ થશું ત્યારે તમે પાછા હાજર રહેજો અને તમને તરત જ હું જ્યારે લાઈવ થઉં ત્યારે એકદમ સરસ નવી રેસીપી લઈને આવીશ અને તમને પણ ઉત્સાહ આવશે મારી રેસીપી જોઈને. તો એકવાર તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો એટલે હરેક વિડીયોની જ્યારે હું લાઈવ થાઉં ત્યારે તમને નોટિફિકેશન આવી જાય અને તમે મારું લાઈવ આનંદથી જોઈ શકો. અને તમે મારું લાઈવ જોવો તે માટે હું તમને ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું. તો આપણે સરસ મજાના આજે પાલકના પરોઠા બનાવી છે. તો આપણે પરોઠા બનાવી છીએ અત્યારે જે પાલકના, તો આપણને એમ થાય કે ચલો કઈક આપણે વાતું કરી. તો આજે હું તમારી જોડે એક સરસ મજાની નાની એવી છે પણ જાણવા જેવી છે એવી એક વાર્તા કહીશ તમને હું. ધૈર્ય અને સફળતા. ધૈર્ય અને સફળતાની આપણે એક વાત કરીશ કે જો ધીરજ રાખી તો સફળતા મળવાની જ છે. આ પેલા મેં તમારી જોડે એક લાઈવમાં આવી હતી ત્યારે પણ મેં આ જ રીતે સરસ મજાની એક વાર્તા કહી હતી. એમાં પણ એ જ હતું કે ધીરજ અને સફળતા આપણે માટે
કેટલી જરૂરી છે. જો આપણે ધીરજ રાખી હોય તો આપણને સફળતા મળવાની જ છે એમ. આપણે જો પરોઠું થોડું કચરું ચડી ગયું છે તો આપણે બેને પણ ફેરવતા જશું વચ્ચે વચ્ચે. અને આ પરોઠા છે ને આપણે ઘીમાં ચોળવવાના છે. જો તમે તેલમાં ચોળાવો તો નોર્મલ તેલમાં પણ ચોળવી શકાય. તો અત્યારે છે ને આપણે ઘી એડ કરશું પરોઠું ચોળવવા માટે. તો આપણું પરોઠું તમે જોઈ લો એકવાર, ખાવાની પણ એવી મજા આવે એવું ક્રિસ્પી અને ટેસ્ટી એવું સરસ મજાનું પરોઠું થયું. જો પાછળથી પણ બતાવું તમને, એકદમ ક્રિસ્પી થયું છે. જો સેજ પાછળથી આપણે કડક કર્યું હોય તો ખાવાની પણ મજા આવે. આ રીતે તમે પણ ગ્રીન પરોઠા સરસ મજાના પાલકના બનાવી શકો. વચ્ચે છે ને આપણી સબ્જી ચડે છે એને પણ આપણે ચેક કરી લઈએ. તો આલુ છે ને અચકચરા બોઇલ થઈ ગયા છે તો આપણે મેથી એડ કરી દઈએ અને થોડા મસાલા એડ કરી દઈએ અને ધીમી આંચ ઉપર પાછું આપણે ચડવા માટે રાખી દઈશું. આપણે અત્યારે થોડી રસોઈમાં એટલે સબ્જી ચડે છે અને પરોઠા થાય છે એમાં થોડી આપણે ધ્યાન આપશું. પછી હું તમને 1 જ મિનિટ પછી પાછી તમને હું આ જે સ્ટોરી આપણે કહેવાની છે તે કહીશ. તમને લાઈવમાં જરૂરથી રહેજો મારી સ્ટોરી સાંભળવા માટે અને છેલ્લે એન્ડ સુધી રહેજો એટલે આપણે સરસ મજાની રેસીપી પૂરી થઈ જાય તો તે પણ હું તમને બતાવીશ. જો આ મેથી છે ને મેં ધોઈને કટ કરીને રાખી છે તો ત્યારે આપણે મેથીને એડ કરી દીધી છે. અને મેથી જયારે એડ કરીશી ત્યારે થોડા આપણે મસાલા પણ કરી લેશે. એટલે નોર્મલ જ આપણે મીઠું મરચું હળદર ધાણા જીરું જે બધું એડ કરતા હોય એ નોર્મલ જ આપણે એડ કરવાનું છે. તો આમાં છે ને વધારે છે ને આપણે લાલ મરચું ઓછું જ નાખવાનું, કારણ કે આપણે લીલું મરચું પણ થોડું નાખ્યું હતું. એ મોરું જ હતું મારું, પણ તો એમ થાય કે આપણે આ શાક છે ને વધારે આમ ગ્રીન જેવું હોય તો સરસ લાગે. તો થોડી જ આપણે હળદર એડ કરીશું અને થોડું લાલ મરચું એડ કરશું અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરશું. અને આપણે જયારે આલુ ચડતા હતા ત્યારે થોડું આપણે નિમક એડ કર્યું હતું, પણ અત્યારે આપણે મેથી એડ કરી છે પાછું થોડું જ આપણે નોર્મલ જ નિમક એડ કરશું એટલે સરસ ચડી જાય. તો તમને છે ને અહીંયાથી નહીં દેખાતું હોય તો હું તમને છે ને આ મારી સબ્જીનો કલર પણ બતાવું છું. એકદમ સરસ આવ્યો છે ને. આલુ અને આપણે મેથી એડ કરી છે, ગ્રીન મરચા એડ કર્યા છે તો એકદમ સરસ કલર આવ્યો છે. હવે છે ને ઢાંકીને આપણે પાછું ચડવા દેશું. જો આ જગ્યાએ એમ થાય કે આપણું શાક ચોટે છે કે એવું હોય તો તમે ઉપર પાણી પણ એડ કરી અને પછી સબ્જી કરવાની. પાણી એડ કરવાથી પણ અંદર ઉપર નીચે છે ને ઉપર પાણી એડ કરી તો વરાળનું નીચે પાણી જાય. તો આ પરોઠું પણ આપણું તૈયાર થવા આવ્યું છે. આપણે છે ને મીડિયમ આંચે પરોઠાને કરવાના. જરૂર પડે તો સાઈઝ ફૂલ કરવાનો, પાછો મીડિયમ આંચ કરી દેવાનો. તો આ રીતે સરસ આપણા ક્રિસ્પી પરોઠા તૈયાર થાય. જો આ રીતે જ આપણે સરસ ક્રિસ્પી પરોઠા કરવાના. હવે છે ને આપણું સબ્જી ચડે છે અને પરોઠા વણતા જાય અને તમારી જોડે હું વાર્તા પણ શેર કરું સરસ મજાની. તો મેં તમને કીધું કે ધૈર્ય હોય તો જ સફળતા મળે છે કોઈ પણ વસ્તુનું.
આપણે કોઈ પણ આપણી ધૈર્ય જ રાખવાનું. ધીરજના ફળ મીઠા, એક કહેવત છે ને આપણી ગુજરાતીમાં કે ધીરજના ફળ મીઠા. તો હું એ જ વાર્તા તમારી જોડે એક શેર કરીશ. એમાં છે ને હું એક નારદ મુનિ હોય છે, આપણા મહાઋષિ કહેવાય, એ દેવોના દેવ, એમ નારદ મુનિ એક દેવ જ હતા એક જાતના. ઈ પણ સ્વર્ગમાં જ રહેતા, અને એ તો અહીંયા આપણે જે આપણા લોકમાં પણ આવી શકતા. એને એટલી બોલી હતી એનામાં કે એ બધી જઈ શકતા. તો એ છે ને એકવાર ધરતી ઉપર આવે છે નારદ મુનિ, અને એ જોવે છે કે એક માણસ હોય છે ને, ઈ ઋષિ બેઠા હોય છે, અને ઈ ધ્યાનથી બેઠા હોય છે. તો કેટલાય ટાઈમથી ધ્યાન કરતા હોય છે. તો એને છે ને ઈ ત્યાંથી પસાર થાય છે, અને એની પાસે છે ને કેટલા ટાઈમથી ધ્યાન કરતા હોય છે ને, તો એની પાસે છે ને એક રાફડો આખો ઉદયનો ઓલો રાફડો આખો જીવાતનો થઈ ગયો હતો એની જોડે, અને એની શરીર ઉપર પણ એ જીવાત લાગી ગઈ હતી એટલી. તો એકદમ મુનિયાથી નીકળશે ને નારદ મુનિ, એટલે તરત જ એને ધ્યાન હોય છે ને એમાંથી થોડો એને એમ થાય કે કોઈ દેવી વ્યક્તિ મારી પાસે આવ્યું છે, એને એવો અહેસાસ છે. એટલે તરત જ એને આંખ ખોલે છે અને પૂછે છે કે મુનિ તમે ક્યાં જાઓ છો, તમે કોણ છો? એટલે નારદ મુનિ કે હું તો વૈકુંઠ ધામ જાઉં છું. કે તો કે તમે વૈકુંઠ ધામ જાઓ છો? હું તો કેટલા ટાઈમથી કે બેઠો બેઠો ભગવાનને પ્રાર્થના કરું છે કે મને આ જીવમાંથી ક્યારે, આ નર્ક લોકમાંથી મને મુક્તિ મળે, એમ જે આપણા જીવન મરણના જે ફેરા હોય છે ને એમાંથી મને ક્યારે મુક્તિ મળે. તો કે તમે વૈકુંઠમાં જાઓ છો તો જોતા આવજો, કે મારે કે કેજો ભગવાનને. તો કે સારું. ત્યાંથી નારદ મુનિ ચાલતા થાય છે. તો ત્યાંથી ચાલતા થાય તો એને એક માણસ મળે છે. તો ઈ માણસ છે ને એને ધ્યાનમાં નાચતો કૂદતો રમતો વાતો કરતો, ઈ એવો ધ્યાનમાં એટલે એના ઈ પોતાનામાં જ મગ્ન હતો. પણ નારદ મુનિ જાય છે ને એટલે તરત જ જોવે છે કે આખો નારદ મુનિ જોઈને તરત જ ઉભો રહી જાય છે. તો કે તમે કોણ મુનિ? તો કે હું તો સ્વર્ગ લોકનો નારદ મુનિ છું. તો કે તમે ક્યાં જાઓ છો અત્યારે? તો કે વૈકુંઠ ધામ જાઉં છું. તો કે તમે વૈકુંઠ ધામ જાઓ છો? તો કે મારા જીવન મરણના જે આ ફેરા છે તો હું ક્યાં સુધી આ રહીશ, અને હું ક્યારે હું વૈકુંઠ પામી છી, કે ભગવાનને પૂછતા આવજો નહીં. કે તો કે સારું. પછી અહીંયાથી જાય છે ને તો ઘણો ટાઈમ વીતી જાય છે. તો મુનિ તો આવતા નથી, અને ઓલો તો ધ્યાનમાં જ બેઠો હોય છે. પછી થોડાક ટાઈમ, ઘણો ટાઈમ થાય છે, પછી પાછા નારદ મુનિ છે ને એ ધરતી લોક ઉપર આવે છે. અને ત્યારે ઓલો મુનિ હોય છે ને એમને ધ્યાનમાં જ બેઠા હોય છે, અને ધૈર્યથી ઈ ધ્યાનમાં જ બેઠા હોય છે. ત્યારે પણ નારદ મુનિ એને શાક ચડે છે. શાક ને છે ને ચેક કરી લઈ કે ચડી ગયું કે નહીં, જોઈ લઈ. છરીથી આપણે ચેક કરી લઈ શાક ને પણ. જો આપણે શાક ચડી ગયું હોય આલુ, આપણે ગેસ બંધ કરી દઈશું. તો પ્રોપર આપણે આલુ ચડી ગયા છે. તો આપણે છે ને ઢાંકીને થોડી વાર, આપણે જે પરોઠા થાય છે ત્યાં સુધી આપણે ઢાંકીને વરાળમાં રાખી દઈશું સબ્જીને. એટલે જો સેજ આપણને એવું લાગતું હોય નોર્મલ, તો પણ વરાળમાં ચડી જાય શાક. જયારે પણ આપણે કોઈ સબ્જી બનાવીએ આ રીતે સૂકી, તો આપણે વરાળમાં રાખીશું ને તો વરાળમાં પણ શાક આપણું ચડી જાય છે. તો આજે આપણે સરસ મજાના પાલકના પરોઠા અને આલુ અને મેથીની સબ્જી બનાવી છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ રીતે સરસ મજાના થાય છે, અને આ કોમ્બો એટલો સરસ લાગે છે ખાવામાં. તો તમે આની જોડે તમને આલુ મેથી નો, ઘણા જો મેથી ન પસંદ હોય તો તમે એની જગ્યાએ તમે આલુ મટર પણ કરી શકાય. અને કાલે પણ આપણે એક સરસ મજાની રેસીપી લઈને આવીશું, એમાં એક સબ્જી બનાવીશું. તો તમે ખાસ જોજો. અત્યારે ગાજર, આલુ, મટર, બીન્સ બધી સબ્જી આવતી હોય છે, તો મિક્સ સબ્જી, તો એ પણ અલગ રીતે સરસ મજાની કાલે એક સરસ સબ્જી બનાવીશ. તો મારા લાઈવમાં કાલે રાતે 10 વાગે જરૂરથી આવજો. તો આપણે ક્યાં પહોંચ્યા હતા કે નારદ મુનિ છે ને ઈ ફરતા ફરતા પાછા ઈ ધરતી લોક ઉપર આવે છે. ત્યારે એ જોવે છે કે જે ઓલા ઋષિ મુનિ હોય છે એ બેઠા હોય છે, એમના ધ્યાનમાં જ બેઠા હોય છે, અને જે એની જોડે આજુબાજુ જીવાતનો જે રાફડો ફાટ્યો હતો એનાથી વધી જાય છે.
પછી ત્યાંથી પસાર થાય છે એટલે એ પૂછે છે કે મુનિને કે તમે આવી ગયા, તમે વૈકુંઠમાં ગયા તા, તો કે તમે પૂછ્યું કઈ મારા વિશે? તો કે હા મેં પૂછ્યું ને, હજી તો તારે આ ધરતી લોક ઉપર જીવન મરણના 4 વર્ષના ફેરા છે. તો ઓલો છે ને ગભરાઈ જાય છે, એકદમ ગભરાઈ જાય છે અને મુનિ પાસે રોવા માંડે કે હજી આટલા વર્ષ તો મેં આ જીવન મરણના ફેરા કર્યા છે, તો હજી પણ મારે કરવાના એમ. પછી મુનિ ત્યાંથી જતા રહે છે અને પછી ઓલો જે નાચતો કૂદતો આનંદ કરતો ગીત ગાતો ઈ વ્યક્તિ હતો ને એની પાસે જાય છે, ત્યાંથી પસાર થાય છે. તો ઈ વ્યક્તિ એને પૂછે છે કે શું મુનિ તમે વૈકુંઠ ધામ ગયા તા પછી મારું કઈ પૂછ્યું કે નહીં એમ? તો કે હા હા મેં પૂછ્યું ને તારું. ઈ કે તારે તો હજી આ ઝાડ છે ને પાછળ પીપળાનું, એના જેટલા પાન છે ને એ બધા પાન એટલા તારે ફેરા ફરવાના છે જીવન મરણના. તો ઈ તરત જ એમ કે બસ એટલા જ, કે એટલા જ મારે જીવન મરણના ફેરા ફરવાના છે. ઈ કે ઈ તો હમણાં પતી જશે. ઈ કે જોજો ને, ઈ કે તમે હું અને ખુશ થઈ જાય છે. જેવો ખુશ થઈ જાય છે ને એટલે તરત જ કે છે ને કે ઈ એવો ખુશ થઈ જાય એટલે તરત જ ઉપર ભગવાન એને જોવે છે. ઈ કે આને કેટલું ધૈર્ય છે અને કેટલી હિંમત છે કે આટલા બધા જીવન મરણના ફેરા કરવાના છે, તો એને કેટલો આત્મવિશ્વાસ છે એને પોતાને, અને કેટલો આનંદથી જીવે છે ને એમ ધરતી ઉપર પણ. તો તરત જ એને ભગવાન વૈકુંઠમાં બોલાવી લે છે. તો આ એક સરસ મજાની જાણવા જેવી વાત છે. આમાં તો ઘણું બધું છે પણ મેં તમને અત્યારે લાઈવમાં ટૂંકમાં જણાવ્યું. જેટલું મને યાદ હતું એટલું મેં તમારી જોડે શેર કર્યું છે. જો મારાથી કઈ બોલવામાં ભૂલ થઈ જાય તો સ્વીકારજો. આજે આપણે સરસ મજાના લાઈવમાં પાલકના પરોઠા અને સરસ મજાની એક આલુની સબ્જી બનાવી છે. જો મારી ચેનલ ઉપર ના હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને ડબલ ટેપ કરી સ્ક્રીન ઉપર લાઈક પણ જરૂર કરજો. આજે આપણે સરસ મજાના ઘીમાં પરોઠા કરી છે. તો તમે નોર્મલ તેલમાં પણ કરો, પણ પરોઠા હંમેશા ઘીમાં જ સરસ લાગે છે, એટલે આજે આપણે ઘીમાં જ કરી છે. હવે છે ને આપણી પાસે એક જ પરોઠું છે, તો આ પરોઠું થઈ જાય પછી તરત જ એને પણ આપણે ચોળવી લેશું. આ પેલા પણ મેં લાઈવમાં સરસ મજાની રેમ્બો પૂરી બનાવી છે. એમાં પણ પાલક, બીટ અને થોડી હળદર નાખી 3 કલરની સરસ મજાની પૂરી બનાવી છે. તે પણ રેસીપી તમે જરૂરથી જોજો. અને એની પેલા લાઈવમાં સિંગ પણ બનાવી છે. તો અત્યારે મગફળી સરસ આવે છે, તો મગફળીની આપણે ઘરે સિંગ બનાવી શકાય સહેલાઈથી. અને મારે તો હજી હમણાં સુધી મેં 10 દિવસ 15 દિવસ થઈ ગયા એ સિંગને બનાવી, તો હજી હમણાં સુધી સિંગ હતી મારી જોડે. હું તમને બતાવે તે હજી ખોરી નથી. આપણે બહારથી જયારે લઈ આવી ત્યારે ભેજવાળી સિંગ હોય છે, તો એનાથી છે ને અંદર થોડી સ્મેલ આવી જાય, થોડાક ટાઈમ રહે એટલે ખોરી થઈ જાય છે. તો આપણે ઘરે બનાવી હોય તો એકદમ ક્રિસ્પી મીઠામાં શેકીને બનાવી હતી, તો હજી મારે એવી ને એવી સિંગ હતી, જરાય પણ સ્મેલ નહોતી આવી કે ખોરી કે કાંઈ નહોતું થયું. તો આપણે ઘરે બનાવી હોય તો વસ્તુ, આ કહેવાનો મતલબ એમ છે કે આપણે ઘરે બનાવી એની ઝાઝા ટાઈમ ટકે છે. આપણે કોઈ ફરસાણ બનાવી છે તો પણ એમાં પણ સ્મેલ નથી આવતી અને આપણે ઘરે સહેલાઈથી બનાવી શકીએ છીએ. જો આપણે છે ને પરોઠા છ પરોઠા બન્યા આટલા લોટમાંથી, અને એકદમ ખાવામાં પણ મજા આવે એવા ટેસ્ટી પરોઠા બન્યા છે.
તો આપણા જો એકદમ ટેસ્ટી સરસ મજાના પાલકના પરોઠા તૈયાર થયા છે. જો એની જોડે ખાવા માટેની આપણી સબ્જી પણ તૈયાર છે. જો એકદમ સરસ થઈ ને સૂકી. તો આપણે એક છે ને એક બટેટું તોડીને પણ જોઈ લઈએ. થોડું ગરમ છે અત્યારે. તો આમ આપણે છે ને પાણી એડ નહોતું કર્યું, પણ તોય સૂકું એકદમ આપણે તેલ હતું એટલે સરસ મજાનું ચડી ગયું છે શાક આપણું. તો આ રીતે તમે પણ એકવાર જરૂરથી આ શાકને બનાવજો. જો આલુ મેથી પસંદ હોય ને તો આલુ મેથીનું આવી રીતે ટેસ્ટી સરસ મજાનું શાક પાલકના પરોઠા જોડે બનાવી શકાય. આમાં છે ને આલુની ચિપ્સ બનાવી હોય તો પણ આ રીતે જ આપણે એકલા તેલમાં ચિપ્સને ચડવા દેવાની, અને પેલા છે ને નિમક અને હળદર નાખીને ચડવા દેવાની ચિપ્સને. પછી જ આપણે લાલ મરચું અને ધાણા જીરું એડ કરવાની. તોય પણ પાલકના પરોઠા જોડે એ ચિપ્સ પણ સરસ લાગે છે. તો તમે સેવ ટમેટાનું શાક પણ આ પરોઠા જોડે ખાઈ શકાય, કોઈ પણ વસ્તુ ખાઈ શકાય. તો આ રીતે આપણે સરસ મજાના પરોઠા અને સબ્જી બનાવી છે. તો આ પરોઠા અને સબ્જીને આપણે સર્વ કરશું. તો એ સબ્જી અને પરોઠા જોડે ખાવા માટે મેં સરસ મજાનું એક સલાડ પણ બનાવ્યું છે. તો એમાં અત્યારે ગાજર બહુ સરસ આવે. ગાજર, કાકડી, ડુંગળી બધું એડ કરી અને કોથમીર અને બધા મસાલા એડ કરી જો સરસ મજાનું મેં શું કહેવાય સલાડ પણ બનાવ્યું છે. તો આ પણ ખાવાનું એની જોડે મજા આવે છે. અત્યારે મેં આમાં ટમેટું નથી એડ કર્યું. તમારે ટમેટું એડ કરવું હોય તો આ સલાડમાં ટમેટું પણ સરસ લાગે છે. તો આજે આપણે સરસ મજાના પાલકના પરોઠા, આલુ મેથીનું શાક ને સલાડ બનાવ્યું છે. જો આ થાળી તમને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને કમેન્ટ કરીને કહેજો કે મારી આલુની સબ્જી અને પાલકના પરોઠાની રેસીપી તમને કેવી લાગી છે. અને કાલે પાછા આપણે એક સરસ મજાની સબ્જી તમારી જોડે હું શેર કરીશ રાતના 10 વાગે. તો ખાસ હાજર રહેજો. અને મારી સ્ક્રીન ઉપર જો નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને ડબલ ટેપ કરી અને લાઈક પણ જરૂર કરજો. તમારું લાઈક અને સબસ્ક્રાઇબ તમારા માટે તો ફ્રી છે, પણ અમારા માટે થોડું એમ કે અમને ઉત્સાહ આવે કે ભાઈ ચલો તમે સબસ્ક્રાઇબ કર્યું હોય તો તમારામાં તરત નોટિફિકેશન આવે ને તમે જોઈ શકો. તો અમને પણ હરખ થાય કે ના ભાઈ અમારા વિડીયો અમારા સબસ્ક્રાઇબ બધા જોવે છે. તો અમે કંઈક નવું નવું તમારા માટે સજેશન કરીને લઈ આવીએ. અને તમે જો કહેતા હોય તમારે કોમેન્ટમાં લખવાનું, તો એ પણ હું તમારી જોડે રેસીપી શેર કરીશ સરસ મજાની. તો આજે આપણે સરસ મજાના પાલકના પરોઠા અને આલુ મેથીનું સરસ ટેસ્ટી શાક બનાવ્યું છે. આ એકવાર કોમ્બો જરૂરથી બનાવજો, તમને પણ પસંદ આવશે.